ઉમરગામના તાલુકા મેજિસ્ટ્રેટ મામલતદાર શ્રી સ્વર્ગસ્થ દલપતભાઈએ કયા દબાણમાં આવીને આત્મહત્યા કરી, કોના દબાણમાં આવીને આત્મહત્યા કરી, ખૂબ જ તલસ્પર્શી તપાસનો વિષય છે. આ દલપતભાઈ માત્ર સરકારી અધિકારી નહીં હતા, આદિવાસી સમાજના શુભચિંતક અને આદિવાસી સમાજનું ઘરેણું હતા. એમના પણ કયું પ્રેશર આવ્યું, કયું રાજકીય દબાણ આવ્યું અને કોણે રાજકીય દબાણ કર્યું એ તપાસનો વિષય છે ને એ તપાસ થવી જ જોઈએ. કોણે એમને 30-40 જેટલા દબાણના ફોન કર્યા હતા એની કોલ ડિટેલ પણ કઢાવવી ખૂબ જરૂરી છે. એક આદિવાસી સમાજના દીકરા તરીકે મારા પિતાતુલ્ય આદિવાસી મામલતદાર જો આત્મહત્યા કરવી પડે એ ખૂબ જ આદિવાસી સમાજ માટે ચિંતાનો વિષય છે. અને આ દબાણ સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવ્યું અને એ સત્તાધારી પક્ષના કયા નેતાએ એમને વારંવાર ફોન કરીને મરવા માટે, આત્મહત્યા કરવા માટેની દુષ્પ્રેરણા આપી એ પણ તપાસનો વિષય છે. આવનારા દિવસમાં આદિવાસી સમાજ આનો જવાબ માંગશે. અમે આદિવાસી સમાજ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે હજારોની સંખ્યામાં જઈશું. જય આદિવાસી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.